રામ રામ ખેડૂત મિત્રો. જવો આ ભગવાનની દયા. આ સણા હે એ આપણે માવઠાના મેના વાવ્યા. એક નંબર સણા ની પટની દવા ની ખાતર હાવ કોરે ધરે અને જોવાણ ઉજેરી અને ઉજેર પછી પણ એક છોડવો અટાણે કાંઈ ખંડક નથી થતો. જાણી બધા જોડિયા કઈ જેલમાં હોય એનાના જે એક જ ધારો ઉજેરી માંડવીની મોકાણે હાલતી જીવ બળે રાખ થઈ જાય તો ઓહો હવે કામ થાય. તો એમાંથી એનું પાણી ઢોર થયો, 10મું થયું, 12મું થયું, હરામણું થેગું. એ હરામણું થયું તો એ આ 16,000 ગામડાના ખેડૂતોએ સોટી રાખી કે ભાઈ સરકાર હે એ હમણે આમાં કંઈક પણ મદદરૂપ થાય. તો સોટી જેટલી મદદરૂપ થાય એવી જાહેરાત મોટી કરવાના હતા, પણ 3520 રૂપિયા એટલે કે આ ખેતરમાં આપણી એક મુંડામાં એક સોટી હોય ને એટલી જાહેરાત કીધી ને એ જો જાહેરાત હે એ વેલા દે દઈએ તો ખેતમજૂર અને ખેડૂત છે એની જે આ જે આડાવરા કીધા એમાં ઉપયોગ આવે જાય. બાકી કોઈ પક્ષ છે એ ખેડૂતને ભારે હઈએ કોઈ એટલે કોઈ આશ્વાસન હારું આપ્યું નથી કે ભાઈ તમે મરતા નહીં, શહીદ થયા કહેવાય હતા. બાકી આ અજાણતાથી અને ઘૂસણખોરી કરે અને કોઈક બોમ્બ બ્લાસ્ટ કરે ગયો ને એમાં નિર્દોષ માણસ મરે ગયા તો એ નેતાઓને એકદમ આઘાત લાગે ને આઘાતની વાત કરે ને જેને પોતાનો હૃદય બેસી જાય ને એવી રીતે વાત કરે કે ઓહો બહુ ભારી કીધી કે આ થવું ન જોઈએ, કે આણા આ કારણ હતું ને આનું આ કારણ હતું ને. આ કુદરતી જે કોપ છે એમાં ખેડૂતને સહાયક એ કુદરત જ તે હગે. આપણી ખેડૂતોને ખેતરના ખૂણામાં ખોવાણો ને ખેતરના ખૂણામાંથી ભગવાન દે એવી આહાર રાખવાની, બાકી કોઈને આહાર રાખ્યા જેવું હે નહીં.